આજે મારી પરિસ્થિતિ એટલી એવી છે વાંધો મને એ છે ખેડૂત પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે, વાંધો એ છે ગેટ બાર થી ઝડપથી વારો લેવામાં 2,000 5,000 લેવામાં આવે. આવો આક્ષેપ ખેડૂતોનો. અને જો આ મારી મારે નથી જોખાણી ને હું ખોટો ને હું શંભુભાઈ મેઘજીભાઈ પોકર મારું ગામ છે ડોડિયાળા આ માં ઠાકરી નીકળવાની આપણે હાથી નથી કે મારા બાપની પ્રોપર્ટી હું હાથી નો એટલે હું થાય હું એટલો આગળ આવી ગયો છું. આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા સહિત કાર્યકર્તાઓ દ્વારા જસણમાં ટેકાના ભાવે ખરીદી કરી રહેલા સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાના તેમજ તોલ માપમાં ગેરરીતિ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમના દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે 710 ગ્રામના બારદાનને 1 કિલોનું ગણીને દરેક ગુણીએ 250 થી 300 ગ્રામ વધારે મગફળી લેવામાં આવી. આ સમયે ત્યાં હાજર ખેડૂતે રાજુભાઈ કરપડા સામે પોતાની જે વ્યથા ઠાલવી હતી એ ખૂબ કરુણ હતી. ગડગડા સ્વરમાં પોતાની વ્યથા ઠાલવતા ખેડૂતે શું કહ્યું સાંભળીએ. ભાઈ તમારી પાસે 9 વીઘાની સેશનમાં માંડવી કરી મેં તમને કેટલા ચૂકવા? 35,000 રૂપિયા ચૂકવા. હવે મેં 1.5 લાખ રૂપિયા તો ખાલી મશીન માંડવી કાઢવાના દીધા. મારે એક છોકરો છે ભગવાનજી, અને જો આ માંડવી મારે નથી જોખાણી ને હું ખોટો ને હું શંભુભાઈ મેઘજીભાઈ પોકર મારું ગામ છે ડોડિયાળા આ માં ઠાકરી નીકળવાની એટલે મારે નહીં સાહેબ. કારણ કે તમે આવ્યા ને એટલે આ બધું ચોખ્ખું થયું. તમે નો આવ્યો હોત ને આ માલ મારો નો જો ખાય ને એટલે તોય ચોખ્ખું થઈ જ જવાનું. કારણ કે હું એટલો આગળ આવી ગયો છું અને મારા બાપા 15 વર્ષ આખા ગામમાં સરપંચ છે મારા બાપા. કોઈ દિવસ 1 રૂપિયો કોઈ અમે લીધો નથી. આજે મારી પરિસ્થિતિ એટલી એવી છે આપણે હાથી નથી કે મારા બાપની પ્રોપર્ટી હું હાથી નો એટલે હું થાય. પણ મારી વાત તો સાંભળો. વાંધો મને એ છે કે ખેડૂતને બબેથી બેહારવામાં આવે છે, વાંધો મને એ છે ખેડૂત પાસેથી પૈસા ઉઘરાવવામાં આવે, વાંધો એ છે ગેટ બાર થી ઝડપથી વારો લેવામાં 2,000 5,000 લેવામાં આવે. આવો આક્ષેપ ખેડૂતોનો. બીજી વાત અમે કરું ભાઈ, આ વજન જે થયો એનો મને એક હિસાબ ખાલી કરી દો કે 100 ગુણીએ 88 કિલો વજન અમારો લઈ ગયા તો 1,60,000 ગુણીએ અમારા ખેડૂતોની કેટલી મગફળી વધારાની ગઈ. આ તો તમે માનો છો ને કે અહીંયા 25 કિલો થવું જોઈએ? માનો છો મંત્રી? માનો છો 25 કિલો થવું જોઈએ? કેટલું થયું? મતલબ તમારું બારદાન 750 ગ્રામનું છે, જેને તમે ગણો છો 1 કિલોનું. જેટલા બારદાન ભરશો એ તમામ બારદાને ખેડૂતોને 250, 300 ગ્રામ મગફળી વધારે જશે. મારી વાત સાંભળો ને. અરે પણ મારા એક બતાવી દો. પુષ્પ માર્શલ માંથી વ્યવસ્થિત તૈયાર થઈને આવેલા હાર્દિકભાઈ હાજર છે. આ તમે લોકો મહત્વના લોકો અહીંયા હાજર છો. અમારા ખેડૂતોની ફરિયાદો ઘણી બધી છે, જેમાંની ફરિયાદ છે કે એક તો મજૂર અમારી પાસેથી સિલાઈના પૈસા લે છે. એક મિનિટ મારી વાત સાંભળી લ્યો. 1 મિનિટ સાંભળી લ્યો. પણ એના પુરાવા રૂપે તો ખેડૂતો હાજર પણ છે. ખેડૂતોએ કહ્યું. બીજી વાત કે ગેટની બહાર ખેડૂત પાસેથી 2,000 5,000 રૂપિયા જેવી રકમ માંગવામાં આવે છે. ફરિયાદ કરે તો એ ખેડૂતને 2 દિવસ બેહારી રાખવામાં આવે છે. આવી ફરિયાદો ખેડૂતોએ અહીંયા કરી, જે અમે સાંભળીને તમે સાંભળી. સૌથી મહત્વની જે ખેડૂતની આંખમાં ધૂળ નાખી અને જે ખેડૂતની પાછળના ખિસ્સા ખંખેરવાનું કામ થાય છે, એ સૌથી મોટી વાત એ છે કે અહીંયા જે આપણે 25 બારદાન માપ્યા, જેને આપણે કિલોના બારદાન લેખે ગણીએ છીએ, તો 25 બારદાનનો જે વજન થયો છે 17 કિલો 900 ગ્રામ. બરાબર છે? તમે સેમ્પલ 1 કિલોનું બારદાન ગણવામાં આવતું હતું, એ બારદાન 250-300 ગ્રામ ઓછા વજનનું થાય છે. એટલે હવેથી ખરીદી અહીંયા જે થાય છે એ ખરીદી કરનારા લોકો કહે છે કે અમે મામલતદારને બોલાવી અને ખરેખર એમાં ખરીદી જે 36 કિલોનું જે બારદાન ભરતા એમાં હવે ફેરફાર કરી અને બારદાનને કિલો નહીં ગણીએ. પણ તમામને એક વિનંતી છે કે કોઈ પણ ખેડૂત સાથે આવા કોઈ પ્રશ્નો ઉભા થાય તો આપણે જ આપણા ખેડૂત ભાઈઓને આજે ફોન કરીને અથવા વિડીયોના માધ્યમથી આ જાણ કરશું. બરાબર છે? અહીંયા એક પણ મજૂરને રૂપિયો દેવા નથી. કોઈને તકલીફ હોય પૈસા માંગે તો અમારો સંપર્ક કરજો, અમને ફોન કરજો. બરાબર છે?